મેલડી માને વિનવે છે. એટલે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા, હું ઉગતાની મેલડી છું. હું ગાય લેવા બંકોળા જઉં છું. ગાય લીધા વિના પાછી આવું તો તીક પડે તારી ભક્તિને. એટલે રથોડો જોડી માં મેલડી ભંકોળા ગામ આવ્યા. જ્યાં ભૂપતસંગ ડાયરો કરીને બેઠા હતા ત્યાં આવી મેલડીએ પોતાના વાળ ખંખેર્યા. એટલે વાળમાંથી 2 બિલાડી કાઢી. એક બિલાડી કોળીઓના વાળામાં ગઈ, ત્યાં કોળીઓ તૂણવા લાગી, અને બીજી બિલાડી રાણીવાસમાં ગઈ, ત્યાં રાણીઓ તૂણવા લાગી. એટલે ભૂપતસંગ સોલંકીને સમજતા વાર ન લાગી અને તે મેલડી માના પગમાં પડી ગયા અને કીધું કે હે માં, તું કોણ છે? માં બોલ્યા, હું ઉકરડીની દલી રબારણની ઉગતાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસંગ, તમે દલીને ભંકોળા બોલાવો ને તમે તેના સામૈયા કરો. તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો. એટલે ભૂપતસંગે દલીને ભંકોળા બોલાવી સામૈયા કર્યા અને પોતાની બહેન બનાવી